नमो भगवते वासुदेवाय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरा दरुणबिम्ब फलादरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरो धनविधौ स्मरणं कुतस्ते। बोलिए श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् पटस्य पात्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेतदेवं गोविन्द दामोदर माधवेति। विकरेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाय योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना नील
विलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्याः ते निश्चितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ विष्णु पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे
હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. રામ રામ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. શ્રવણં કીર્તनं વિષ્ણોઃ સ્મરણં પાદસેવનम् અર્ચनं વંદनं દાસ્યં સખ્યમાત્મનિવેદનम्. ગોપી ઉરચંદન વૃંદાવન ચંદ્ર ભગવાન શ્રી રાધાવર કૃષ્ણના ચરણોમાં સદૈન્ય નમસ્કાર. સ્થાપિત દેવતાઓના ચરણોમાં સદૈન્ય વંદન. બ્રાહ્મણ વૃંદના ચરણોમાં સદૈન્ય નમસ્કાર. જેઓ શ્રદ્ધાથી, જેમના સંકલ્પથી આ સંપૂર્ણ આયોજન થયું છે એવા રાજ્યગુરુ પરિવારના નિલેશભાઈ, માધવીબેન, શરદભાઈ, મીનાક્ષીબેન અને આપ સૌ શ્રોતાને જય શ્રી કૃષ્ણ, હરિઓમ, જય સિયારામ. જય સિયારામ. ગંગાનો તટ છે અને પરીક્ષિત મહારાજ 7 દિવસ આ ભાગવત ભાગીરથીને પી રહ્યા છે. પરમ અવધૂત બ્રહ્મમાં જેવો સહજ રત છે એવા સુખદેવજી મહારાજ આ કથા ગંગા વહાવી રહ્યા છે. પરીક્ષિત એવા ભાગ્યશાળી છે કે ઠાકુરજીએ એમની 2 વાર રક્ષા કરી. જ્યારે ગર્ભમાં હતા અને ત્યારે પણ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરી અને એ અસ્ત્ર છોડ્યું અને ત્યારે પણ ભગવાન એકદમ બાલ રૂપમાં એ ગર્ભની પ્રદક્ષિણા કરતા હતા અને એ અશ્વત્થામા બ્રાહ્મણનું જે બ્રહ્માસ્ત્ર હતું ને
તેનું નિવારણ કર્યું. ત્યાં તો અશ્વત્થામાએ અસ્ત્ર ફેંક્યું હતું અને ઠાકુરજીએ ગદા અને ચક્ર, જો બંને સાથે ન લે ભગવાન, પણ પરીક્ષિતની રક્ષા માટે ચક્ર પણ લીધું છે અને ગદા પણ લીધું છે. ગોળ ગોળ ગર્ભની ફરતા જાય અને એ જે બ્રહ્મ તેજ છે, એ અસ્ત્રનું તેજ છે, એને દૂર કરતા જાય. અને બીજી વાર પણ બ્રાહ્મણનું અસ્ત્ર આવ્યું, શૃંગી ઋષિનો શ્રાપ આવ્યો. પહેલી વાર અસ્ત્ર હતું એટલે અસ્ત્રથી રક્ષા કરી, પણ અહીંયા પણ અસ્ત્ર છે, પણ એ અસ્ત્ર શું છે? શબ્દ શસ્ત્ર. બ્રાહ્મણનો શાપ છે. અને આ વખતે જો ઝેરનું મારણ ઝેર, એમ શબ્દનો શાપ છે, તો એનાથી બચાવવા માટે ભગવાન પોતે ભાગવત બની ગયા. ભાગવતાર્ણવમ. આ કૃષ્ણનું શબ્દ રૂપ છે, ભગવાનનું શબ્દ રૂપ છે. અસ્ત્રથી અસ્ત્ર અને શબ્દથી શબ્દ. અને એટલા માટે કહ્યું છે, તેને યમ વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાત શ્રવણાત પાઠાત સંસ્પર્શાત પાપનાશિની. પદ્મ પુરાણમાં ઋષિ કહે છે કે તેન ઇયમ વાંગ્મયી મૂર્તિ, આ ભગવાન કૃષ્ણનું વાંગ્મયીન રૂપ છે, શબ્દ રૂપ છે. સેવનાત, આનું સેવન કરો. પાઠાત, શ્રવણ કરો. અંતે તો એમ કહી દીધું કે સ્પર્શ કરો, ભાગવતનો સ્પર્શ પણ પાપ નાશિની. પાપ અને તાપ આ બંનેનો नाश करे. आइए अपने चित्त को हरि कथा में लगाइए. भगवान नृसिंह क्रोधे भराणा છે, ગુસ્સો શાંત થતો નથી અને પ્રહલાદજી હાથ જોડી અને બાજુમાં આવે છે, કાંઈ બોલતા નથી, બસ ટગર ટગર જોયા કરે કે આ મારા ઈષ્ટ, જેનું હું ભજન કરું છું, જેનું હું ધ્યાન કરું છું, અને આજે આ મારી સામે છે. નૃસિંહ રૂપે આટલો બધો ગુસ્સો છે. હિરણ્યકશિપુ ખોડામાં છે, એને ફેંકી અને પ્રહલાદજીને ખોડામાં પોતાના અંકમાં બેસાડે છે. અને જેમ ગાય વાછરડીને ચાટે ને એવી રીતે ભગવાન પ્રહલાદજીને ચાટે છે. આ દ્રશ્યની કેવળ ને કેવળ કલ્પના કરીએ ને તો પણ છે ને આમાં હાલાત થઈ જાય. કેવું સદભાગ્ય. અને પોતાનો શ્રીકર, પોતાનો જે હસ્ત છે એ પ્રહલાદજીના મસ્તક ઉપર મૂકે છે. ઈશ્વરનું કેવળ સ્મરણ થાય ને તો પણ જન્મ જન્માંતરનું આ જે ચક્ર છે એ છૂટી જાય. આ તો સાક્ષાત નારાયણનો શ્રીકર અને તે પ્રહલાદજીના મસ્તક ઉપર છે. આ દ્રશ્યનું, આ ભાગ્યનું વર્ણન કોણ કરી શકે? અને પ્રહલાદજી સ્તુતિ કરે છે. ભાગવતજીની સ્તુતિ બધી અદ્ભુત છે, પણ આ પ્રહલાદજીની સ્તુતિ 40 કરતાં પણ વધારે શ્લોક છે. એક એક આમ કહેવાય ને એવા એવા ભાવો છે શ્લોકમાં કે ભક્ત કેવો હોય ને ભક્તના ભાવ કેવા હોય. આવો આ સ્તુતિ જોઈએ. ब्रह्मादय सुरगणा मुनयूथ सिद्धा सद्वैकतानमतयो वचसां प्रवाहै नाराधितुं पुरुगुणैरधिना पिप्रुः किं तोष्टुमर्हति समे हरिरुग्र जाते. પ્રહલાદજી કહે છે કે હે હરિ, બ્રહ્મા, શિવ, ઇન્દ્ર આ બધા દેવતાઓ પણ તમારી સ્તુતિ કરે ને તો પણ તમને સંતુષ્ટ કરી શકતા નથી. તો કિમ તોષ્ટુ મરહતિ સમે હરિરુગ્ર જાતે. આ શરીર છે ને એ દૈત્ય શરીર છે. આ કોઈ સત્વશીલ બ્રાહ્મણનું શરીર નથી, પણ આ શરીર દૈત્યનું છે. તો બ્રહ્મા પણ તમને પાર ન પામી શકે, તો આ દૈત્ય શરીરથી હું તમને કેમ પાર પામી શકું?
પણ હા, મન્યે ધનાભિજન રૂપ તપઃશ્રુતૌજ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન જયુથ પાય. પણ હે હરિ, મને તમારા સ્વભાવની પાક્કી ખબર છે. તમે કયા ગુણ ઉપર રીઝી જાઓ ને એ કાંઈ કહેવાય નહીં. મને તો એમ લાગે છે કે મન્યે અહમ મન્યે કે વ્યક્તિ પાસે બહુ ધન હોય, અભિજન બહુ મોટા કુળમાં જન્મ લીધો હોય, તપઃ બહુ મોટો તપસ્વી હોય, શ્રુતઃ બહુ મોટો વિદ્વાન હોય, ઓજઃ બહુ મોટો તેજસ્વી હોય, બલ પૌરુષ બુદ્ધિ યોગા બુદ્ધિમાં હિમાલય હોય આવો બુદ્ધિશાળી હોય, છતાં પણ આ બધા ગુણો તમને સંતુષ્ટ કરી શકતા નથી. આ બધા ગુણ હોય ને તો ભલે હોય, એનાથી કાંઈ તમે રાજી ન થાઓ. તો પૂછ્યું, મહારાજ રાજી કેનાથી થાય? તો કહે છે, ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. ઠાકુરજી ભક્તિથી રાજી થાય. એ કાયાને ન જોવે, એ કાળજાને જોવે. અને પછી ઉદાહરણ આપ્યું કે ગજયુથ પાય. ગજેન્દ્રમાં કાંઈ લેવાનું નહોતું, હાથીનું શરીર હતું, પણ કેમ રાજી થઈ ગયા? તો કે ભક્ત્યા. વ્યાધસ્યા ચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યા ગજેન્દ્રસ્ય કા જાતિ વિદુરસ્ય યાદવ પતે ઉગ્રસ્ય કિમ પૌરુષમ કુબ્જાયઃ કમનીય રૂપમધિકમ કિમ તત્સુદામ્નો ધનમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન તુ ધનૈ ભક્તિ પ્રિયો માધવ. ઓલો જંગલમાં એક વ્યાધ હતો, શિકારી હતો. કાલી ઘેલી ભાષામાં પૂજા કરે ઠાકુરજીની. ઠાકુરજી પ્રસન્ન થઈ ગયા. ધ્રુવજીની વય શું હતી? 5 વર્ષના. પ્રસન્ન થઈ ગયા. પેલી કુબ્જામાં વળી શું સુંદરતા હતી? ઠાકુરજી પ્રસન્ન થઈ ગયા. સુદામા પાસે વળી કેવું ધન હતું? તો ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ધનૈ ભક્તિ પ્રિયો માધવ. ઈશ્વર છે ને, ભક્તિથી પ્રસન્ન થાય. ભક્તિ પ્રિયો માધવ. વિપ્રાટ વિષડ ગુણયુતા દરવિંદનાભ પાદારવિંદ વિમુખા સ્વપચમ વરિષ્ઠમ મન્યે તદર્પિત મનો વચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ ન તુ ભૂરિમાનઃ. વિપ્રાટ દ્વિષડ ગુણ, ઉપરના જે ગુણ કીધા ને, તેજ, બુદ્ધિ, એ 12 ગુણ છે. દ્વિષડ 12. આ 12 ગુણ કોઈ બ્રાહ્મણમાં પણ હોય ને, પણ જો એની પાસે ભક્તિ ન હોય ને તો આ 12 ગુણોનો કાંઈ અર્થ નથી. અને એક શુદ્ર હોય પણ એની પાસે કાંઈ ન હોય, કેવળ ને કેવળ હૃદય હોય, ભક્તિ હોય, તો હે ઠાકુરજી આપ છે ને પ્રસન્ન થઈ જાઓ છો. અંતે તો એમ કહે છે કે તમારું આ જે અદ્ભુત રૂપ છે ને, મને એનો ડર નથી લાગતો, પણ ત્રસ્તોસ્મ્યહમ કૃપણવત્સલ દુહુ સહોગ્ર સંસાર ચક્ર કદનાદ ગ્રસતામ પ્રણીત બદ્ધ સ્વકર્મભિરુષત્તમતે ગ્રીમૂલમ પ્રીતોપવર્ગ શરણમ હિ વયસે કદાનું. એ ઠાકુરજી, આ સંસારનું ચક્ર છે, આ જે કર્મોની ગતિ છે ને, ક્યારેક માનવ બનવું, ક્યારેક દૈત્ય બનવું, ક્યારેક પશુ બનવું, ક્યારેક દેવ બનવું, ક્યારેક કીડી બનવું, ક્યારેક ઇન્દ્ર બનવું. આ સંસારમાં પોતાના કર્મો પ્રમાણે ક્યારેક કોઈની પત્ની, કોઈક પતિ, કોઈક દીકરો,
કોઈ પિતા આ ચક્રમાં પીસાતા જ રહે છે. મને આ સંસારથી બીક લાગે છે. હે કૃપણ વત્સલ, જેમાં કાંઈ લેવાનું ન હોય એની ઉપર કૃપા કરે ને એને કહેવાય કૃપણ વત્સલ. ભગવાનને કૃપણ વત્સલ કહે છે. કાંઈ ન હોય ને છતાં પણ રીઝી જાય, રાજી થઈ જાય, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે. આપ આ સંસારમાંથી મને ઉગાડો. અંતે તો એક સરસ મજાનું રૂપક કહે છે, જીહવૈકતોચ્યુત વિકર્ષતિ મહાવિતૃપ્તા શિષ્ણોન્યતઃ ત્વગુદરમ શ્રવણમ કુતશ્ચેત ઘ્રાણોન્યતઃ ચપલદૃક્ ક્વચ કર્મ શક્તિ બહવ્ય સપત્ન્ય ઇવ ગેહપતિમ લુનંતિ. જો પ્રહલાદજી આપણી જીવની દશા કહે છે કે આ શરીર છે ને, આ શરીરમાં જીભ કાંઈક દોડે છે, એને કંઈક ને કંઈક ખાવું છે. કાન છે ને એને કંઈક ને કંઈક સાંભળવું છે. પેટને કંઈક ને કંઈક જોતું છે. આંખને કંઈક બહુ સારું સારું જોતું છે. બધાને મનોરંજન કરવું છે. મનોમંથન કોઈને નથી કરવું. તો હે નાથ, આ મારી દશા કેવી છે? તો કે બહવ્ય સપત્ન્ય ઇવ ગેહપતિમ લુનંતી. એક પતિ હોય ને એને ઘણી બધી ઘરવાળી હોય, પત્ની હોય, અને એ જેમ એને ખેંચે ને કે મારી સાથે રહ્યો, મારી સાથે રહ્યો, તમે અહીંયા આવો, એમ આ ઇન્દ્રિયો છે ને એ માણસને ખેંચે. કાન કાંઈક ખેંચે, આંખ કાંઈક ખેંચે, બુદ્ધિ કાંઈક ખેંચે. હે હરિ, હવે કંઈક એવી કૃપા કરો કે ભક્તિમ જનઃ પરમહંસ ગતૌ લભેત. જે તમારા છે ને એની પાસે જે ભક્તિ છે ને એ ભક્તિનું મને દાન આપી દો. અદ્ભુત સ્તુતિ છે. 50 શ્લોકમાં સ્તુતિ છે. જો આપણે ખાલી 2 થી 3 શ્લોક જોયા, આવા 50 શ્લોક છે. આ એક એક ભાવ જોવા. અને બોલતા બોલતા જ્યારે શાંત થાય છે ને, અને ત્યારે નૃસિંહ નારાયણ કહે છે કે કામ પૂરોસ્મ્યહમ દૃણામ. હે પ્રહલાદજી, કંઈક માગી લ્યો. કામ પૂરોસ્મ્યહમ દૃણામ. હું મનુષ્યની કામના પૂર્તિ કરનારું પરમ તત્વ છું. કંઈક વરદાન માગી લ્યો. પ્રહલાદજી હવે જે બોલે છે ને અદ્ભુત ભાવ છે ભાગવતજીનો. પ્રહલાદજી શું કહે છે કે યસ્તાશિષ આશાસ્તે નતુ ભૃત્ય સવૈ વણિ. ઠાકુરજી, મને ખબર છે કે તમે મારી પરીક્ષા કરો છો. જે તમારી ભક્તિ કરતો હોય અને સામે કંઈક ઈચ્છા પણ કરે ને કે મને આ આપી દો, હું આ પાઠ કરું અને તમે મને આ આપી દો, એ તમારો ભક્ત નથી, સવૈ વણિક, એ વાણિયો છે. वो बनिया है. केवल और केवल बुद्धि से जो सोचे वो बनिया, और बुद्धि के साथ जो हृदय से सोचे वो भक्त. હું તો તમારો નિષ્કામ સેવક છું. બસ મને એક જ ઈચ્છા હો કે આ ઈચ્છા પણ ન હો. તો સવૈ વણિક, જે તમારી ભક્તિ પણ કરે અને સાથે સાથે એ કંઈક ઈચ્છા પણ કરે ને. જો ભગવાન એવા આપણી નજીક છે કે ઈચ્છા થાય ને એ ઈચ્છાના મૂળમાં પણ હરિ છે. आप मानो या न मानो, ये पूरी 100% नगद है, सच बात है. જે ઈષ્ટદેવની ઉપાસના કરતા હોય, જે જગદંબાને ભજતા હોય ને એમને ખબર જ હોય, ઇવન ઈચ્છા આવીને એ ઈચ્છાના મૂળમાં પણ એ પરમ તત્વ છે. હા, ઘણીવાર એવું થાય કે આપણે કંઈક ઈચ્છા કરી હોય ને એ પૂરી ન થાય અને આપણે દુઃખી થઈ જઈએ, પણ એનું પણ સિક્રેટ છે. શું સિક્રેટ છે? 5 વર્ષનો છોકરો હોય અને મમ્મી પાસે ચાકુ માગે, મમ્મી દેશે? બીજા દેવની ઉપાસના છે ને, ઇન્દ્ર છે, બીજા દેવો, એ પૂજા પાઠ કરીએ ને તો એનું ફળ આપી જ દે. પણ ભગવાન શિવ છે, જગદંબા છે, નારાયણ છે, ગણપતિ છે અને ભગવાન સૂર્ય, આ પંચદેવો, આ પંચદેવ છે ને ભક્તનું કલ્યાણ હોય ને એ કરશે. જેમ 5 વર્ષનો છોકરો મમ્મી પાસે ચાકુ માગે, મમ્મી દેશે? નહીં દે. એને ખબર છે કે આને ન દેવાય, પોતાનું અકલ્યાણ કરી દેશે.
દુઃખી થઈ જશે, તો આપણે એમ થાય કે મારી આ ઈચ્છા પૂરી ન થઈ, પણ ભગવાનને તો ખબર જ છે આપણી દ્રષ્ટિ કેટલી, સામે દિવાલ હોય ને એટલી. लेकिन पर्दे के पीछे क्या चल रहा है वो केवल और केवल परमात्मा जानता है. એ ભગવાનને ખબર છે કે આને મારે અહીંયા લઈ જવાનો છે. આ કઈ નાની માછલી નથી, આ મોટી માછલી છે. અને એટલા માટે જરૂરિયાત છે ને, आप सच मानो हमारी जो जरूरतें होती है वो तो ईश्वर पूरा ही कर देता है. એલા દાંત નહોતા ને ત્યારે દૂધની વ્યવસ્થા એણે કરી દીધી છે. જરૂરિયાત તો છે ને પૂરી થઈ જ જાય, પણ ઈચ્છા તો છે ને સિકંદરની પણ પૂરી નથી થઈ. આપણા જીવનનો અનુભવ હશે કે એવી મોટી મોટી મુસીબત આવી ગઈ હોય, એવું થઈ જાય કે હવે શું થશે, બધાએ સાથ મૂકી દીધો હોય, પણ ત્યારે ક્યાંકથી એવી સહાય મળી જાય અને કેવળ ને કેવળ કૃપા રહે. બહુચરમાનું મંદિર પિયુષભાઈ છે, એમને ખ્યાલ છે કેવી મોટી ભીડ હતી, કેવું મોટું દુઃખ હતું, અને કેવી રીતે માતાજીની કૃપાથી એ દુઃખ વયું ગયું. ગમે એવી મુસીબત હોય ને પણ રસ્તો થઈ જાય, પણ ઘટે છે શું, આપણે હલબલી જઈએ. એ શ્રદ્ધા, શ્રદ્ધા છે ને એવી સંજીવની છે, એ પકડી રાખે. શ્રદ્ધા પકડી રાખે. શ્રદ્ધાનો હો વિષય પુરાવાની શી જરૂર. મેં કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી જોઈ, જલન માત્રી. શ્રદ્ધાનો હો વિષય પુરાવાની શી જરૂર. પણ શું આ શ્રદ્ધા છે આપણામાં? એક સામાન્ય પણ દુઃખ આવે ને આપણે હલબલી જઈએ, ભગવાનને છે ને જેમ આવે એમ કેવા માંડીએ. દેવકીજી, એમની કથા આવશે. 7 છોકરા જેના વયા ગયા છે, પણ છતાં પણ પૂર્ણ શ્રદ્ધા છે. અને આવા ખોડીએ જ છે ને કૃષ્ણ આવે. દ્રૌપદીજી પાછે 5 દીકરા, યુવાનીમાં કંધોતર છોકરા છે, એમને અગ્નિદાહ મળ્યો છે, છતાં પણ એ દ્રૌપદીની તમે દયા જોવો. સીતા મૈયા, જીવનમાં કેટલું બધું દુઃખ, લોકોના કારણે ભગવાન રામે છોડવા પડ્યા, છતાં પણ એ જે મુસ્કાન હતી ને એ એકદમ અકબંધ હતી. તો આ ભક્તોનો સ્વભાવ છે, એટલા માટે ભક્ત સંહિતા છે. પ્રહલાદજી કે મારે કંઈ નથી જોતું, જે તમારી ભક્તિ કરતો હોય અને સાથે માગતો પણ જાય, મને આ આપી દેજો, આ આપી દેજો, તો એ તમારો ભક્ત નથી, વો બનિયા હૈ. દિયા દૂધ માકો ખબર હૈ ખુદા કો, સબર જો ધરેગા. મુરાદમ કહે જો મુકદ્દર કે અંદર, ટીને ટાક ટારિયા સો ટારિયા ટરે ના. જેને માના સ્તનમાં દૂધની વ્યવસ્થા કરી, એ તને ભૂખ્યો રાખશે? શિવાજીને આવું અભિમાન થઈ ગયેલું, અને એમને થયું કે આ બધા રાજ્યનું પાલન હું કરું છું, પણ સમર્થ રામદાસ હતા, એ કે એમ શિવા તું પાલન કરો છો, ચાલ જોઈ. એક આટી મારવા લઈ જાય છે, અને એક પથ્થર હોય ને એ પથ્થર દેખાડીને કહે છે કે આ પથ્થરને બાજુમાં કરતો. એ પથ્થરને બાજુમાં કર્યું ને ત્યારે એક કીડી હતી, અને કીડીની પાસે સાકર હતી. એ કે આ કીડીના સાકરની વ્યવસ્થા તે કરી છે, તું કરો છો? એ હાથીને મણ અને કીડીને કણ, એ વ્યવસ્થા પ્રકૃતિ કરે, એ ઈશ્વર કરે. કોરોનામાં પણ વિદેશમાં કેવો કોરોના થયો હતો, એ કમ્પેરિઝનમાં આપણે ભારત જોઈએ ને, આપણી પાસે પૂરતા ઇક્વિપમેન્ટ નહીં, પૂરતી મેડિકલ સુવિધા નહીં, છતાં પણ મૃત્યુદર ઓછો હતો. આ શું હતી? કેવળ ને કેવળ કરુણા. પણ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. એ ભગવતીને પણ શ્રદ્ધા કીધા છે કે ભગવતી કેવા છે, આપણે પાઠ કરીએ છીએ, યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. આ પુરાણ તો હજી પણ 1000 વર્ષ પૂરા છે. 100 વર્ષ પહેલાની જ ઘટના કે કાશીમાં એક બ્રાહ્મણ એ રોજ સપ્તસતીના 5મા અધ્યાયનો આનો પાઠ કરે અને રોજ આ સ્તુતિ કરે, નમસ્તસ્यै 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 નમો નમઃ. 5 વર્ષના હતા ને ત્યારથી આ પાઠ કરે, 80 વર્ષના થયા આ જ પાઠ કરે. પણ
પણ પાઠ છે ને ખોટો કરતા હતા. નમસ્તસ્ય છે પણ બોલતા શું? નમસ્તસ્મય 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 નમો નમઃ. જે વ્યાકરણ ભણેલા છે, જે સંસ્કૃતના જાણકાર છે ને, એમને બરાબર ખબર છે કે સ્ત્રીલિંગ હોય ને ત્યારે તસ્યય આવે, નમસ્તસ્ય. જો માતાજીની વંદના કરવી હોય તો નમસ્તસ્ય આવે, અને પુલ્લિંગ હોય, કોઈ દેવની સ્તુતિ કરવી હોય ને તો નમસ્તસ્મય આવે. પણ આ બ્રાહ્મણ તો નમસ્તસ્મય 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 નમો નમઃ. એક બહુ મોટા પંડિતજી આ બ્રાહ્મણ પાસે આવે છે અને આ સાંભળે છે ને એટલે કહે છે કે એલા તમે ક્યારથી પાઠ કરો છો? તો એ કે હું તો 5 વર્ષનો હતો ને ત્યારથી હું મારી ભગવતીનું સ્તવન કરું છું. અને એ વિદ્વાન પંડિતજી કહે છે અત્યાર સુધી તમે જે કર્યું ને એ બધું વ્યર્થ, બધું પાણીમાં. ઓલો બ્રાહ્મણ એકદમ ભક્તિવાળો હોય, એણે એમ સાંભળ્યું ને કે હે, હું 5 વર્ષથી જેની પાસે બેઠો છું અને એ બધું વ્યર્થ, બેહોશ થઈને પડી જાય છે. એવો આઘાત લાગે છે કે અત્યાર સુધી મેં જે કંઈ પણ સ્તવન કર્યું એ બધું વ્યર્થ. ત્યાં ને ત્યાં બેહોશ થઈને પડે છે. 100 વર્ષ પહેલાંની જ વાત છે. ત્યારે રાજરાજેશ્વરી ભગવતી પ્રગટ થઈ જાય છે, ઓલાને ઝીલી લે છે. અને ઓલા વિદ્વાન બ્રાહ્મણને કહે છે કે મારી સાથે તું શાસ્ત્રાર્થ કર. હું કેવળ ને કેવળ સ્ત્રી નથી, હું પુરુષ પણ છું. અથર્વ શીર્ષમાં એમ કહે છે કે હું સ્ત્રી પણ છું, હું પુરુષ પણ છું. જ્યારે સ્ત્રી અને પુરુષ આ બંનેનો બાદ થઈ જાય ને ત્યારે પરમ ચૈતન્ય એ હું ભગવતી દુર્ગા છું. આ ભગવાન અને ભગવતીની કરુણા છે. એટલે કેવળ ને કેવળ ભક્તિ. કેવા કેવા અલગ અલગ ગરબાના ને કેવા કેવા ભાવ છે. એક સરસ મજાનું પદ છે કે રાત્રે જ્યારે ભક્ત સૂતો હોય અને ત્યારે એ માતાજી સાથે વાતો કરે અને એ બંને વચ્ચે ગુપ્તગુ હોય. જો શ્લોક, સાધન, ભજન છે ને એ ભગવાન અને ભક્તની પર્સનલ વસ્તુ છે. એકદમ સિક્રેટ છે, મોસ્ટ કોન્ફિડેન્શિયલ સિક્રેટ છે. એ બંને વચ્ચે ગુપ્તગુ હોય. કોણે ઓસી કે ઉભીતી સુંદરી, કોણે ઓશી કે ઉભીતી સુંદરી, કોણે ઓસી કે ઉભીતી સુંદરી, કોણે ઓશી કે ઉભીતી સુંદરી. હૈયામાં હેતના અમી ભરી, હે હૈયાના હે રાતનો સમય છે અને માં આવે. કોણે ઓસી કે ઉભીતી સુંદરી, હે કોણે ઓશી કે ઉભીતી સુંદરી. અમૃતની વેલડી અંબા અલબેલડી, અમૃતની વેલડી અંબાલ બેલડી, અમૃતની વેલડી અંબા અલબેલડી, અમૃતની વેલડી અંબાલ બેલડી. માડી શુઆ જે ભૂલી પડી, કોણે ઓશી કે ઉભીતી સુંદરી, કોણે ઓશી કે પરાંબા ભગવતી રાત્રે આવે. સુંદરી. વ્યાધિ વિકારને પીડા અપારને, વિકારને પીડા પારને, વ્યાધિ વિકારને પીડા અપારને, વિકારને પીડા પારને. એ ચિંતા હજારને હરી ગઈ, કોણે ઓશી કે ઉભીતી સુંદરી, કોણે ઓશી કે ઉભીતી સુંદરી. આવે ત્યારે શું કરે એ વાત છે. હવે
મારે આ મસ્તકે મૂકીને હસ્તને, મારે આ મસ્તકે મૂકીએ હસ્તને, મસ્તકે મૂકીએ હસ્તને, મારે આ મસ્તકે મૂકીએ હસ્તને, હાશ કોણે ફેરવી હથેલડી, કોણે ઓશીકે ઊભી તે સુંદરી, કોણે ઓશીકે ઊભી તે સુંદરી. અંધારી રાતડીમાં નાની સી વાતડી, અંધારી રાતડીમાં નાની શ્રી વાતડી, અંધારી રાતડીમાં છાની સી વાતડી, અંધારી રાતડીમાં નાની શ્રી વાતડી, એ કાનમાં કલ્યાણને કહી ગઈ, કાનમાં કલ્યાણ કલ્યાણ. કહી ગઈ, કોણે ઓશીકે ઊભી તે સુંદરી, કોણ ઓશીકે ઊભી તે સુંદરી, કોણ ઓશીકે ઊભી તે સુંદરી, કોણ ઓશીકે ઊભી તે સુંદરી. આ ભાવ અને ભક્તિ હોય ને તો એ પરમ ચૈતન્યને એ પ્રભુને પણ આવવાનું મન થાય. પ્રહલાદજી કાંઈ માગતા નથી, છતાં પણ ભગવાન એમ કહે છે કે તું મને હૃદયમાં રાખજે. એક મન્વંતર સુધી રાજ આપે છે. એક મન્વંતર આપણે સંખ્યા જોઈ હતી, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલી, 71 વાર રિપીટેશન થાય ને એને એક મન્વંતર કહેવાય. એક મન્વંતર સુધી બેટા તારે રાજ્ય કરવાનું છે, મને હૃદયમાં રાખવાનું છે, અને પછી પણ તારે રહેવાનું તો અજર અમર છે. પ્રહલાદજી હજી પણ છે. અને જ્યારે જ્યારે પણ ભાગવતોની ચર્ચા થાય, ભક્તોની ચર્ચા થાય ને ત્યારે અગ્રમ પંક્તિના ભક્ત એ પ્રહલાદજી. આગળ ત્રિપુર વધની પણ કથા આવે છે. પ્રહલાદજીનું જે પછીનું જીવન છે એની પણ વાત છે. એકવાર જંગલમાં પ્રહલાદજી જતા હોય અને ત્યારે એમને અવધૂત શ્રી ગુરુ દત્ત મળે છે. દત્ત અને પ્રહલાદનો પણ સંવાદ છે. બહુ અદ્ભુત સંવાદ છે. એક અવધૂત ગીતા પણ છે. આ અવધૂત ગીતામાં આખો સંવાદ છે ને એ લિપિબદ્ધ છે, શબ્દબદ્ધ છે. આ ઋષિ મુનિઓની કરુણા છે કે આવા આવા સિદ્ધાંતો, આ બધી વાતો આપણને આમ નામ મળી ગઈ. બાકી આ કરવા માટે, આ લેવા માટે હજારો જન્મોનું તપ જોઈએ. વાસણ મેલું હોય ને કાંઈ પણ એમાં નાખો ને એ બગડી જાય. આ કથા તો પ્યોર નગદ અમૃત છે. જો એ પાત્ર ન હોય ને તો આમ નામ પણ નીકળી જાય. શ્રોતા પ્રમાણે પણ ભેદ હોય. આ ગુરુ દત્ત, ભગવાન દત્તાત્રેય, એની આખી દિનચર્યા પણ છે. અને દત્ત પુરાણમાં તો ત્યાં સુધી કીધેલું છે કે જલ્દીથી કોઈને દર્શન ન આપે. હા, એમ કીધું કે સ્મર્તૃગામી પદે પદે. ભગવાન દત્ત છે ને સ્મર્તૃગામી, એમનું સ્મરણ કરો ને ત્યાં પ્રગટ થઈ જાય. દત્ત બાવની જે રંગ અવધૂતનાથજી અદ્ભુત છે. આ રંગ અવધૂત છે ને એમનું પણ આખી એક આત્મકથા છે કે આ પોતે પેલા બહુ મોટા હોદ્દા ઉપર હતા, એવું થઈ ગયું અને પોતે વયા જાય છે નર્મદાના કિનારે અને દત્તાત્રેયનો સાક્ષાત્કાર કરે છે. મહારાષ્ટ્રમાં એમના ગુરુ, એ ગુરુ એમને સપનામાં આવીને દર્શન આપે છે અને પછી પોતે સ્વયં ભગવાન દત્ત એમને દર્શન આપે છે. અલગ અલગ કથા છે દત્તાત્રેયજીની પણ. જો આવા દેવો છે ને જલ્દી ન મળે. દત્તાત્રેયની એક કથા એવી પણ છે કે એક બ્રાહ્મણ દંપતી હોય ને, એ રોજ યજ્ઞ કરે અને પછી ખીર છે ને એ પીપળે મૂકે, રોજ એમનો નિયમ. હવે એ પીપળા ઉપર છે ને એક પ્રેત રહેતો હતો. અમુક આવી અગોચર સૃષ્ટિ હોય ને, આપણું કંઈક અજાણ્યા પણ કરેલું કર્મ, આપણે અલગ અલગ બલિનું વિધાન છે કે આપણે ગાયને, કૂતરાને કંઈક ને કંઈક આપીએ છીએ, કીડિયારું પૂરીએ છીએ.
આ બધું એટલા માટે કે દેખાય છે અને નથી દેખાતી એવી જીવ સૃષ્ટિ તૃપ્ત થાય. રોજ ખીરનો પડિયો મૂકતા એ પીપળા ઉપરનો પ્રેત છે. આમ તો પ્રેત છે ને ખીર ખાઈ ન શકે, પણ ખીરની સુગંધ હોય ને એ સુગંધ એને ગમે. આ સુગંધથી પ્રેત છે ને તૃપ્ત થઈ જાય છે અને પ્રગટ થાય છે આ બ્રાહ્મણો ઉપર અને એમ કહે છે કે વરમ વૃણીશ્વ, બોલો તમને શું આપું. અને ત્યારે આ બ્રાહ્મણ ને બ્રાહ્મણી હોય ને, આ પતિ પત્ની રોજ ગુરુ અવધૂત દત્ત ભગવાન દત્તનું ભજન કરતા હોય. એ કહે છે કે અમને દત્તાત્રેયના દર્શન કરાવી દો. ઓલો પ્રેત છે ને થરથર ધ્રુજી જાય છે. આ નામ મારી આગળ ન બોલો, કારણ કે આ નામ પણ એટલું ભયંકર છે કે આ પ્રેત યોનિમાં મને બીક લાગે છે. પણ હું તમને એડ્રેસ આપું. આ ગામમાં જે પીઠું છે, જ્યાં શરાબ મળતી હતી ને, એ પીઠાની બાજુમાં લઘર વઘર કપડાં પહેરેલા છે. અડધા કપડાં પણ નથી, આખા શરીરે ધૂળ છે, એને જોવાય નહીં ગમે. એ વ્યક્તિ છે ને ક્યારેક ક્યારેક આવે છે. હું તમને ઈશારો કરીશ, ઓળખી લેજો. ઓલો પ્રેત ઈશારો કરે છે, જાય છે તો પહેલા તો છે ને એ અવધૂત હોય છે ને ધોઈ નાખે છે. બ્રાહ્મણને 2-3 લાફાવાળી કરે છે. ઓલો ડરીને વયો જાય છે કે ગુરુ દત્ત આવા હોય, આ ન હોય. પ્રેત કે છે કે હજી સમજવામાં ભૂલ થાય છે, આ ઈ જ છે. બીજી વાર તો મહારાજ એવું કરે છે કે માંસ ખાતા હોય ને એવું દ્રશ્ય દેખાડે છે. જો મહાત્માઓ જલ્દી સમજમાં ન આવે, પણ હવે બ્રાહ્મણને બરાબર ખાતરી હોય છે કે પડી જાઓ ચરણમાં, મરી જાઓ, બાકી ચરણ ન મૂકવું. અને પછી એ પોતાનું સૌમ્ય રૂપ બતાવે છે. એ માયા સંકોરી લે છે અને ત્યાં છે એ હરિઓમ તત્સત, જય ગુરુ દત્ત, ભગવાન દત્તાત્રેય પ્રગટ થાય છે. આ સૌરાષ્ટ્રની ભૂમિ એટલે ધન્ય છે કે અહીંયા ગિરનાર છે. આમ ગિરનારને તમે જોવો ને, ઓલો જોગી જટાડો બાવો દત્ત ન હોય એ સહજ નામ આમ દેખાય જ. તળેટીને જોઈને લાગ્યા કરે છે, હજી એ કરતાલ વાગ્યા કરે છે. એ નરસૈયો દેખાય, એ દત્ત દેખાય. પ્રહલાદજીએ કાંઈ નથી માગ્યું છતાં પણ એક મન્વંતરનું રાજ આપ્યું. તો વિચારીએ કે ઈશ્વર જે ઓલરેડી કામ પુરોસ્મ્યહમ, એ કામધેનુ છે, એની પાસે મગાઈ ખરેખર છે ને કંઈ માગવું ન જોઈએ, એ આપી જ દે ઓલરેડી. આ થાય એવું કે જબરદસ્ત વરસાદ પડતો હોય અને આપણે ચમચી લઈને નીકળીએ તો વરસાદ તો છે ને કેટલો બધો છે, પણ ચમચીમાં પાણી કેટલું આવવાનું વરસાદનું, એમ આપણે એ ઈશ્વર રૂપી વરસાદને આપણી કામના રૂપી ચમચીમાં બાંધી દઈએ છીએ. એનું પુણ્ય ભક્તિ મળવાની હોય, પણ આપણે કેવળ ને કેવળ રોટી કપડાં મકાન અને લગ્નમાં ઈ ઉર્જાને પૂરી કરી દઈએ છીએ. એક વૃંદાવનના સંત હરિબાબા, એની પાસે એક વાણિયો આવ્યો. એ કે રામ નામ બોલવાથી શું ફાયદો થાય, એવો પ્રશ્ન કર્યો. આ તો મહાત્મા હરિબાબા એ ઓલાને કે આ નક્કી વાણિયો છે, ये बनिया है, इसको राम नाम भी चाहिए और संपत्ति भी चाहिए, ये पूरे पूरा बनिया है, निकालो इसको. કે જીવનમાં કાંઈક તો એવું કરો કે કાંઈ નથી જોતું, બધું જોતું જ હોય. કંઈક એવું હોય કે કંઈ નથી જોતું. બસ તુજસે ગરજ હૈ, તેરી ગરજ હૈ. હે ઠાकुर, તુજસે નહીં ચાહીએ, તું ચાહીએ. આપણે ભગવાન જોતા છે કે ભગવાનથી જોતા છે? જો આના ઉપર વિચારશું ને ઘણું મળશે. આપણે આપણી જાતને પૂછવાનું, ભગવાન જોતા છે કે ભગવાનથી જોતું છે? દત્તાત્રેય અને પ્રહલાદજીનું પ્રસંગ છે અને એનાથી પ્રહલાદજી આમ તો હરિભક્તો મળે ને, અથવા જેના ઉપર ઈશ્વરની કૃપા હોય ને પછી મહાત્માની કૃપા થાય. ભગવાન કરતાં ભક્ત મોંઘા હો. ભગવાન હજી મળી જાય, ભક્તો ન મળે. અને એટલા માટે ભાગવતજીમાં નારદજી યુધિષ્ઠિરને કહે છે કે મુક્તિમ દદાતિ કરહિચિત સ્મન ભક્તિ યોગમ. આ બહુ મોટો સિદ્ધાંત છે ભાગવતજીનો. તમે એની પાસેથી માગો ને તો એ તમને મુક્તિ આપી દે, ભોગ આપી દે, ભક્તિ ન આપે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે ઓલો છોકરા રમતા હોય, મમ્મીનું ઉદાહરણ આપતા કે ઘરમાં છે ને મમ્મીને કામ કરવું હોય ને અને નાનું છોકરું હોય એટલે એને 4-5 રમકડા પકડાવી દે. એટલે ઓલો આમ રમકડાથી રમે અને ત્યાં લગીમાં મમ્મી કામ કરે
પણ અમુક એવા છોકરા માથા ભારે હોય કે રમકડાનોય ઘા કરે અને રડવાનું શરૂ કરે. ઓલા 7મા આસમાને હોય, ઉપરના માળે હોય ને મમ્મી, ત્યાંથી દોડતી દોડતી આવે. એમ ભગવાન આપણને આ સંસારના રમકડા પકડાવી દે, પણ કોઈક એવા અવધૂત થાય, કોઈક એવા ભક્ત થાય, કોઈક એવા થાય કે એને રમકડા પણ નથી જોતા, એ રમકડાનોય ઘા કરે કે હે હરી તું જોઈએ, જો થારી રાય સો મારી રાય. અને માથા ભારે કીધા છે પોઝિટિવ રીતે. યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે હજારો લાખોમાંથી કોઈક એવું થાય કે મામ તત્વતઃ વેત્તિ, મને પૂરેપૂરો તત્વથી જાણે છે. હજારોમાંથી પણ તત્વતઃ કશ્ચિન મામ વેત્તિ, કોઈક એવો છે કે મને જાણે છે. બાકી તો ભગવાન છે ને રમકડું આપી દે, આપી દે, ઈચ્છા બધી પૂરી કરી દે. અને ઈચ્છા પૂરી ન થાય, આ 7મો સ્કંદ છે ને કર્મ વાસના ઉપર જ છે. માણસની પ્રકૃતિ 3 પ્રમાણે હોય, સ્વભાવ 3 હોય, રાજસિક અને તામસિક. અતિ સત્વગુણી હોય ને દેવ બને, રજહ ગુણો વાળો હોય એ મનુષ્ય બને, અને જે તમો ગુણ વાળો હોય એ મનુષ્ય કરતા નીચી યોની. ઓરા જે વિજ્ઞાન છે ને આખું, એમાં પણ વ્હાઇટ ઓરા, રેડ ઓરા અને બ્લેક ઓરા. વ્હાઇટ મીન્સ સાત્વિક, રેડ મીન્સ રાજસિક અને બ્લેક મીન્સ તામસિક. પણ આપણે મનુષ્ય છે ને મિડલમાં છીએ, થોડોક રજોગુણ પણ છે, સત્વગુણ પણ છે. તો આ કર્મો પ્રમાણે અલગ અલગ ગતિ થાય એની વાત છે. સપ્તમ સ્કંદમાં આખી ધર્મની ચર્ચા છે કે ધર્મ એટલે શું. આપણે બધા છે ને ધર્મ ધર્મ કહીએ છીએ, ધર્મની લિટરલી વ્યાખ્યા બહુ ઓછાને ખબર હોય છે. ધર્મ એટલે કેવળ ને કેવળ મંદિરમાં જઈ અગરબત્તી કરી દેવી, ફૂલ ચડાવી દેવું, ધર્મની આ વ્યાખ્યા છે. પણ આની કરતા પણ મોર ધેન ધારણા ધર્મ મિત્યા હો, મહાભારત. જે તમને અને મને ધારણ કરે, આપણી અંદર જે ચેતના છે એ ધર્મ. જેમ જળમાં શીતળતા છે એ જળનો ધર્મ, અગ્નિમાં તેજસ્વીતા છે એ અગ્નિનો ધર્મ. વૈશેષિકમાં ધર્મની વ્યાખ્યા અલગ. યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જે આ લોકમાં અને પરલોકમાં તમારું ને મારું કલ્યાણ કરે એ ધર્મ. કે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. અત્યારે બધા છીએ, પણ સ્મશાનમાંથી સાથી કોણ આપણો? ધર્મ. તો મહારાજ આ ધર્મને ઓળખવો કેમ? જો એક નાની એવી વ્યાખ્યા છે પણ બહુ મજાની. આ વ્યાખ્યા મારી બહુ મનગમતી વ્યાખ્યા છે. મનુસ્મૃતિમાં મનુજી કહે છે કે ધર્મ છે ને એના પેરામીટર્સ છે ને એ આ 4 બાબત છે. શ્રુતિ, વેદમાં જે લખેલું છે એ પ્રમાણે પાલન કરો. ચાલો વેદ અઘરા પડે છે મહારાજ, તો કે છે સ્મૃતિ. સ્મૃતિ એટલે થાય પુરાણ, 18 પુરાણ, મહાભારત, આનું પાલન કરો. ચાલો આ પણ અઘરું પડે છે, તો કે સદાચાર, બરાબર સતને આચરણ. આ પણ અઘરું પડે છે. તો હવે જે કીધું ને આ વસ્તુ છે ને કેવળ હિન્દુ ધર્મમાં મળશે. બાકી કોઈ પણ ધર્મ, આ ધર્મના ઇતિહાસ વાંચી લીધા પછી હું આ બહુ જવાબદારીપૂર્વક આ વાક્ય કહું છું. બીજા એક પણ ધર્મમાં આવું ક્યાંય કહેવાનું નથી. અરે વાત તો શું, ત્યાં પ્રશ્ન પણ ન પૂછાય. કેવળ ને કેવળ વૈદિક સનાતન હિન્દુ ધર્મ, આ ધર્મમાં પ્રશ્નો પણ છે, તર્ક પણ થયા છે અને એના જવાબ પણ છે. શું છે? સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ. જે શુદ્ધ વ્યક્તિ હોય ને એના હૃદયમાંથી જે આવે ને એ ધર્મ. કેટલી મોટી વાત કરી દીધી. દિલ અને દિમાગની લડાઈ આપણી અંદર થતી હોય છે, મન કાંઈક કે, પણ હૃદયમાંથી જે વિચાર આવી ગયો ને કે તું આ કર. સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ. શાકુંતલમમાં દુષ્યંત છે ને શકુંતલાને જોવે છે ને, અને ત્યારે એને પ્રેમ થઈ જાય છે. પણ એક બહુ જબરદસ્ત વાક્ય કહે છે, પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તય. મારું મન આના ઉપર જાય છે તો નક્કી આ મારે યોગ્ય હોય, કારણ કે મારું મન ક્યારે અધર્મમાં ગયું જ નથી. દુષ્યંતનું મન બુદ્ધિ કેવા હશે?
એટલા માટે એક ઇંગ્લિશમાં વાત છે કે વેન એવર યુ હેવ ટુ ટેક અ ક્રિટિકલ ડિસિઝન ઓલવેઝ બિલીવ ઇન યોર હાર્ટ બીકોઝ યોર હાર્ટ મે બી ઇન ધ લેફ્ટ બટ ઇટ્સ ઓલવેઝ રાઇટ. જીવનમાં બુદ્ધિ, દિલ અને દિમાગની કસમકસ હોય ને, એક બુદ્ધિનો વિચાર હોય, એક હૃદયથી વિચાર આવે, ત્યારે માનવું કોનું? ઓલવેઝ બિલીવ ઇન યોર હાર્ટ બીકોઝ યોર હાર્ટ મે બી ઇન ધ લેફ્ટ. હૃદય આપણું ડાબી જગ્યાએ છે, ખોટી જગ્યાએ છે, બટ ઇટ્સ ઓલવેઝ રાઇટ. પણ એના અવાજ, એનો જવાબ આપણા બધાનો અનુભવ હશે. અંદરથી કંઈક થઈ ગયું કે આ કર, કોઈકને દુઃખી જોઈ આમ અંદરથી થઈ ગયું કે આ કર, આને આમ કરી દે, આને આપી દે. આ પણ ધર્મ છે. આ ચાર બાબત જોવાય ને ત્યારે ધર્મ થાય. સપ્તમ સ્કંદમાં આખી ઘણી બધી ચર્ચા છે, પણ મુખ્ય મુખ્ય ચર્ચા કરી લઈએ. સપ્તમ સ્કંદમાં એક વાત એવી પણ કરેલી છે કે મૂર્તિ પૂજા છે ને એ ત્રેતા યુગથી આવી. સતયુગમાં છે ને ભગવાનની મૂર્તિ હતી નહીં. તો શું હતું? તો એમ લખેલું છે કે દૃષ્ટવા તેષામ મિથોન્દ્રુણામ અવજ્ઞાનાત્મતામ નૃપ ત્રેતાદિશુ હરેરર્ચા ક્રિયાયૈ કવિભીકૃતા. સતયુગમાં છે ને માણસોની પૂજા થતી. આપણે જે નમસ્કાર કરીએ છીએ, એકબીજાને વંદન કરીએ છીએ, એ વંદનનો તે જ ભાવ છે કે તારામાં ને મારામાં રહેલા એ હરિને વંદન, શરીરને કાંઈ વંદન નથી. તો ત્રેતાયુગ સુધી છે ને મનુષ્યની પૂજા થતી હતી, પણ ત્રેતાયુગમાં જોયું કે માણસો બાંધવા લાગ્યા, એકબીજા સાથે છે ને અપમાન કરવા લાગ્યા. એટલા માટે પછી મૂર્તિ શોધાણી કે એમાં ભાવ થાય. ત્રેતા સુધી છે ને, ત્રેતા પહેલા તો મનુષ્યની પૂજા હતી. આમ તું ગની દઈવાલા લખે છે, ન ધરા સુધી ન ગગન સુધી ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ના શિખર સુધી ભક્તાપણે તો જવું હતું, ભક્તાપણે તો જવું હતું. બસ એક મન સુધી દિવસો જુદાઈ ના જાય છે. એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે. બસ એક મેકના મન સુધી દિવસો જુદાઈ ના જાય છે. તમે રાજ રાણીના ચીરસમ અમે રંગનારની ચુંદડી, તમે રાજ રાણીના હે હરિ આપ રાજા છો, અમે રંગનારની ચુંદડી. તમે તન પે રહો ઘડી બે ઘડી, તન પે રહો ઘડી બે ઘડી. અમે સાથ રહીએ કફન સુધી દિવસો જુદાઈ ના જાય છે. જો હૃદયની આગ વધી ઘણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. જો હૃદયની આગ વધી ઘણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયો કે પવન ન જાય ગગન સુધી દિવસો જુદાઈ ના જાય છે. દિવસો જુદાઈ ના જાય છે. શેઠા માટે લડતા આપણે બુદ્ધિમાન બુદ્ધુઓ,
ન ધરા સુધી ન ગગન સુધી. માણસ છે ને ચાંદ સુધી પહોંચી ગયો છે, પણ એકમેકના હૃદય સુધી હજી પહોંચવામાં વાર છે, હજી પણ એ પુલ બંધાવાની વાર છે. ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ ન પતન સુધી, ફક્ત આપણે તો જવું હતું એકમેકના મન સુધી. આ વિત્તનિષ્ઠ સમાજ છે ને વિભુનિષ્ઠ પહેલા છે ને વ્યક્તિનિષ્ઠ બને. એકબીજાના ગુણોને સ્વીકારીએ, કોઈ કોઈનો દ્વેષ ન કરે, એકબીજા પ્રત્યે સૌહાર્દ હોય. જો પેલા વ્યક્તિ મળે ને પછી વિભુ મળે, પછી નારાયણ મળે. બોલો 56 ભોગ ઠાકુરજીને ધરે, પણ ઘરે કામ કરવા વાળા બેનમાં એને ધુતકારતો હોય, એ ભગવાનને પહોંચે પોગ થાય? ક્વેશ્ચન માર્ક. ગામમાં ભ્રષ્ટાચાર કરી ભ્રષ્ટાચાર જ કરતો હોય અને ઘરે સત્યનારાયણની પૂજા કરે, પહોંચે? લસણ ડુંગળી ન ખાતો હોય પણ આમ નામ છે ને સામેવાળાને એવો દુખી કરે, એવો હેરાન કરે કે નીચવી નાખે, એ પહોંચે? એટલે પહેલા ઈશ્વર છે ને એ મનુષ્યમાં અને મનુષ્યમાં જોવાય. કોઈનાથી પ્રભાવિત બહુ સારો વ્યક્તિ દેખાય ને તો નમસ્કાર, એ વ્યક્તિમાં નહીં ચોંટવાનું, એના ગુણ છે ને એ હરિ છે. અને આની સાક્ષી ભગવદ્ ગીતામાં કહે છે, યદ્યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ વા તત્તદેવાવ ગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ. આ જગતમાં કાંઈ પણ સુંદરતા દેખાય છે, આ જગતમાં કાંઈ પણ ટેલેન્ટ દેખાય છે, મમ તેજોંસ સંભવમ. ભગવાન કૃષ્ણ કહે છે કે એ મારા તેજનો અંશ છે. એ પછી હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર, જેમ શ્વાન તાણે. ઓલા કૂતરાને એમ થાય કે આ ગાડું હું હલાવું છું, પણ એ શ્વાન નહીં, એ ગાડું તો છે ને બળદ હલાવે છે. એમ આ શ્વાનને પણ એમ થાય કે આ હું કરું છું, પણ એ આ હરિ છે ને એનાથી ચાલે છે. આવી બધી સપ્તમ સ્કંદ આમ બહુ ક્રાંતિકારી સ્કંદ છે. એક ઇકોનોમીની વાત કરી છે. આ હું વાંચતો હતો ને ત્યારે એમ થયું, થોડોક ડર લાગી ગયો. ઇકોનોમી એટલા માટે કે આ શ્લોકની વ્યાખ્યા પ્રમાણે છે ને આપણે બધા ચોર સિદ્ધ થઈએ. કેવી રીતે ચોર સિદ્ધ થઈએ કહું. એમ કહે છે, યાવત ભ્રિયેત જઠરમ તાવત સ્વત્વમ હિ દેવીનામ અધિકમ યોભી મન્યેત સસ્તેનો દંડ મરહતી. તમે જેટલું કમાવ છો ને એમાંથી પણ ભ્રિયેત જઠરમ, જેટલું પેટ ભરાય ને આટલી જ સંપત્તિ, આટલા જ રૂપિયા આપણા. વધારે જે કાંઈ પણ પડ્યું છે ને બેંકમાં એ આપણા દ્વારા આવ્યા છે, એ આપણા નથી. અને જે કોઈ માને ને કે આ મારા રૂપિયા છે તો ભયંકર વાત કહી દીધી, સસ્તેનો, ઈ ચોર છે, દંડ મરહતી, એનો દંડ દેવો જોઈએ. આ વ્યાખ્યા પ્રમાણે અહીંયાથી લઈ અહીંયા સુધી બધા આમાં આવી જાય. સસ્તેનમ, શરૂઆત અહીંયાથી થાય, દંડ મરહતી. એટલે જે કંઈ પણ સંપત્તિ છે એ ઠાકુરજીની કૃપા છે અને સહજ રીતે એનો ઉપયોગ થાય ને એમાં અનુકંપા. આવી ચર્ચા દ્વારા સપ્તમ સ્કંધને નમસ્કાર કરે છે અને અષ્ટમ સ્કંધમાં પ્રવેશ કરે છે. અષ્ટમ સ્કંધ છે ને એ મન્વંતર લીલા છે. મન્વંતર એટલે કે શ્રેષ્ઠ મનુઓ દ્વારા, ભગવદ ભક્તો દ્વારા પ્રાપ્ત થયેલો સદ્ધર્મ, અને તે છે અષ્ટમ સ્કંધ. ઋષિરુવાચ મનવોસ્મિન વ્યતીતાઃ ષટ્કલ્પે સ્વાંભુવાદયઃ આદ્યસ્તે કથિતો યત્ર દેવાદીનાં ચ સંભવઃ. મહારાજ, તમે સ્વયંભૂ મન્વંતરની વાત કરી, પણ મારે બધા મન્વંતર જાણવા છે. 14 મન્વંતર છે, તમે એની વાત કરો, એની કથા કહો. અને ત્યારે એમ કહે છે કે મનુ જ્યારે ભગવાનની સ્તુતિ કરતા હતા, હવે આખી સ્તુતિ છે ને એ ઉપનિષદની છે. આત્મા વાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ.
આત્મા વાસ્યમિદમ સર્વમ, આ જગત છે ને એ આપણી જ આત્મા છે, આ મારો જ પ્રકાશ છે. એટલે તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવી જાણો. કાંઈ પણ ભોગ કરો ને તો એ પણ ઈશ્વરની કૃપા છે એવો ભાવ રાખો. અને મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ, એકબીજાના ધન લેવા માટે શિયાળ ન બનો. ડોન્ટ બી ફોક્સ, શિયાળની વૃત્તિ ન રાખો. આ લિટરલી ઈશાવાસ્યોપનિષદનો મંત્ર છે, ઈશાવાસ્યમિદમ સર્વમ. મનુ મહારાજ આવી સ્તુતિ કરે છે ત્યારે અસુરો એમને મારવા માટે આવે છે, પણ ત્યારે પણ ભગવાનનો અવતાર થાય છે અને મનુ મહારાજની રક્ષા કરે છે. આ કથા છે. બીજા મનુ છે તે સ્વારોચિસ થયા છે. પ્રિયવ્રતના પુત્ર ઉત્તમ છે તે ત્રીજા મનુ થયા છે. ઉત્તમના ભાઈ તામસ છે એ ચોથા મનુ થયા છે. અને હરિમેધા બ્રાહ્મણ અને હરિણીથી ભગવાન શ્રી હરિ થયા. જો આ કથા બધી શોર્ટકટમાં કે છે, પણ પરીક્ષિત કે ને કે આનો વિસ્તાર કરો એટલે કથા મોટી થાય. એવું કહ્યું કે હરિમેધા બ્રાહ્મણ અને હરિણીથી હરિ થયા. એટલે તરત પૂછ્યું કે આ હરિ કેમ થયા? તો કહે છે સુખદેવજી કે આ હરિ એટલે થયા કે ગજેન્દ્રનો ઉદ્ધાર કરવાનો હતો, એટલે ભગવાનનો શ્રી હરિ અવતાર થયો. આમ તો હરિ એટલે બધું હરી લે અને પછી બધું જ આપી દે, આનું નામ શ્રી હરિ. મહારાજ અમને આ કથા કહો. કહે છે આસિત ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિશ્રુત ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમિચ્છ્રિત. ક્ષીર સાગરને ફરતે એ ત્રિકૂટ નામનો પર્વત હતો અને આ ત્રિકૂટ પર્વતો ઉપર ગજેન્દ્ર હાથી રહેતો હતો. એવો બળુકો હાથી કે 10,000 હાથીનું બળ આમાં છે. અને આ હાથી પોતાના પરિવાર સાથે, કુટુંબ કબીલા સાથે રહેતો હતો. એકવાર એવી ઘટના બને છે, સરોવરમાં જલ પીતો હોય છે અને અચાનક એક મગર આવી અને એનો પગ પકડે છે. જો આ ગજેન્દ્ર છે ને એ બીજું કોઈ નહીં, તમે અને હું જ છીએ. આ ગજેન્દ્ર શરૂઆતમાં યુવાનીમાં કેટલું બળ હોય અને પછી સમય આવે ને, વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે પેલા પગ પકડે. એમ આ કાલ રૂપી, મગર રૂપી, ગ્રાહ રૂપી મગરે પગ પકડ્યો. બધા પરિવારો કામે લાગી જાય છે. દાદા આઈસીયુમાં હોય ને બધા પરિવારવાળા કેમ ભેગા થઈ જાય, એમ બધા હાથણી, એના છોકરા એ બધા છે ને બચાવે છે, પણ નહીં સર્યો નહીં કામ. ખૂબ પ્રયાસ કરે છે પણ બચાવી શકતા નથી. ગજેન્દ્ર પોતાની રીતે બધા ધમપછાડા કરી લે છે અને પછી એમ સમજાણું કે હવે તો અહીંયા મારું પણ નહીં ચાલે. 1000 વર્ષ સુધી આ ગજગ્રાહ ચાલ્યો. આપણે ગુજરાતીમાં બોલીએ ને ગજગ્રાહ, એ આ કથામાંથી શબ્દ આવેલો છે. ક્યારેક ગજ છે એ ગ્રાહને ખેંચીને લઈ જાય